આજે આપણે બધા મળ્યા શાના માટે? સદગુરુનો સત્સંગ માટે. સત્સંગ, સત્યનો સંગ કરવા માટે આ સમાગમ આપણે કરવાનો છે. સંતોના સમાગમથી આપણું મન પવિત્ર થાય છે. આ મનની અંદર ઘણા બધા આવરણો પડેલા છે, એ કાઢવા માટે. જેમ આપણે ઘઉં લાવીએ અને ઘઉંની અંદર કાંકરા હોય એટલે જોવું પડે ને, ઘઉં સાફ કરવા પડે છે. ઘઉંની અંદર ઘઉં લાયા હોય 400 રૂપિયે લાયા હોય, અંદર કાંકરા ભેગા આયા હોય ને, એટલે કાંકરાને એવું થાય કે ઓહો મારો ભાવ 400 રૂપિયા મળશે. પણ જ્યારે ઘરે આવે ત્યારે તમારા જેવા બહેનો હોય, સાફ કરવા બેહે ત્યારે એ કાંકરા ઘા કરી નાખી દેશે, ઘઉંમાંથી નાખી દેશે ને. એમ આપણા મનની અંદર ખોટા વિચારો છે, એ કાંકરા જેવા છે, એને કાઢી નાખી દેવાના છે. એટલા માટે આ સત્સંગ છે, આ સત્સંગ રૂપી સાવરણી છે. આપણું મન પવિત્ર કરવા માટે આ મનની અંદર ખોટા જે કંઈ આવરણો ચડી જાય છે, આખા દિવસ દરમિયાન ખોટા વિચારોના કચરામાં ભરાઈ જાય છે. આંખેથી જોવાથી અંદર કચરો જાય, કાનેથી સાંભળવાથી જાય, મોઢેથી બોલવાથી અંદર કચરો જાય, મનમાં ખોટા વિચારો આવવાથી અંદર કચરો જાય છે. આ બધો કચરો ભેગો થઈ ગયો, એ સાફ કરવા માટે આ સત્સંગની જરૂર છે. ભજન છે એ ગાવાની વસ્તુ નથી, ગાવું હેલું છે. ભજન ગાવું સારું છે. ભજન ગાવા કરતા ભજન વિચારવું બહુ અઘરું છે. ભજન જો વિચારવી અને જીવનમાં જો મૂકી દેવી કે આ શું કહેવા માંગે છે, એ જો જીવનમાં ઉતરી જાય અને એ અમલમાં મૂકી દઈએ તો એ ભજન આપણામાં બેઠું કહેવાય. નહીતર ગાયું એ આપણામાં બેઠું નહીં. આપણામાં ભજન બેહાડવાનું છે. આપણે ભજનમાં ઘણી વાર બેસવી, પણ આપણામાં ભજન કેટલું બેઠું? સરવાળો તો શું ના આવે? મન બુદ્ધિમાં, વિચારોમાં, વાણીમાં, વર્તમાનમાં આ બધો ફરક પડી જાય તો એ બેઠું કહેવાય. તો કોઈ પણ ડોક્ટરની દવા લો, ગોળી લો, કેપ્સ્યુલ લો, ખિસ્સામાં રાખવાથી રોગ મટે કોઈ દિવસ ના મટે. બધાય કરવી, લ્યો આ હું દવા લાયો. આ કોઈને બતાવવાથી રોગ મટે? કારણ કે કાગરિયા મોતી ગળાય, એ બધી તોડીને અંદર ઉતારવી પડે કે નહીં? પણ આમાં ડખા શું થયા છે? એક બેન માંદા પડેલા, ડોક્ટરે દવા લખી દીધી, માળિયા ચીઠીને લખ્યું છે ને, આ દવા લઈ લેજો. ડોક્ટરે આવી ચીઠી લખી દીધી, જાઓ બેન આ દવા મેં લખી દીધી, આ ચીઠીની અંદર લઈ લેજો. હવે આને ઘરે જઈને શું કર્યું? આખું એ કાગળિયાનો ડૂચો ખાઈ જાય. હવે એમ રોગ મટે? પાછી જઈ કે રોગ તો મટ્યો નહીં, પણ કે મેં તમને દવા તો લખી દીધી હતી, એ તમે લીધી નહીં? એ કે હા તમે કાગળમાં તો લખી દીધી, કે એમ નહીં, આ મેડિકલ વાળા જોડે જવું પડે અને એમાં જે લખેલી છે એ દવા તમને આપેલી ગળો તો રોગ મટે. એમ આજે કોઈ શાસ્ત્રો છે એ લખેલી ટીકેલી છે, નથી રોગ મટે નહીં. પ્રગટ સદગુરુ મળે અને તમને જ્ઞાન આપે, એના વચનમાં તમે રહો તો મેળાવે. પણ આ મન ઘણા જન્મથી ગોથા ખાતું આવ્યું છે ને, એટલે જનાવર જેવું થઈ ગયું છે. આ મન જનાવર જેવું થઈ ગયું છે. આત્મા તો અજર અમર અવિનાશી છે, નિર્વિકારી છે. તો આ બધા લોચો કેમ છે? આવું નહીં, અવાજ ના કરશો. સત્સંગ ચાલુ હોય ત્યારે તો બહાર બેસી જાઓ, ધારા તૂટી જાય નાખી. આપણે એટલા માટે તો ભેગા થયા છીએ, સત્સંગ માટે. દશામાની વાર્તા હતી, વાર્તા સાંભળીને તમે સુખી થશો. આ તો જીવનમાં ઉતારવાનું છે, આ એ વસ્તુ છે. આ કોઈ રામકથા, કૃષ્ણ કથા, આવી કથા સાંભળવાથી આપણું કલ્યાણ નથી. દેશામાની વાર્તા, સંતોષીમાની વાર્તા સાંભળવાથી આપણું કલ્યાણ નથી. તો ધુમાડા કરવાથી આપણું કલ્યાણ નથી. આપણું કલ્યાણ છે સદગુરુના વચનો માનવાથી. તો
જાગ્રત સદગુરુ મળે અને આપણાને જ્ઞાન આપે તો આ કટાઈ જેલું મન છે એ ચોખ્ખું થાય એવું છે. આ ઘણા જન્મથી આ મનની અંદર આ બધી વાસનાઓ મલિન પડેલી છે. આ વાસનાના હિસાબે આને ભટકવું પડે છે. આત્મા તો અજર અમર વિનાશી છે, ગીતાએ પણ સાક્ષી પૂરે છે, છતાં આટલું બધું ભટકણ કેમ છે? આટલા બધા જન્મે, આટલા બધા મરે આપણી નજરે દેખાય છે. દેખાય છે ને? તો આ જન્મવાન મરવાના જોઈએ ને. તો એનું કારણ શું છે? આ આટલા બધા રોજ જન્મે, આટલા બધા મરે, અનંત યોની છે. આટલા બધા જીવો રોજ જન્મે, રોજ મરે, અનંત અનંત યોનિઓ. આત્મા તો એક જ છે. તો ભટકણ કેમ? પાવર તો એક જ છે, પણ પોતાને જ જે મનમાં પડેલી મલિન વાસના, એ વાસનાને લઈને આને ભટકવું પડે છે. પણ એ જ્યારે શુદ્ધ બને, નિર્મળ બને, ચોખ્ખો બને અને બધી વાસનાઓ એની નાબૂદ થઈ જાય, કામનાના બીજને હરજી તમે પહેલા બાળો. સદગુરુ આજે મલિન વાસના ઉપદેશમાં બાળી નાખે છે. આખી રાત ઉપદેશ આપીને એના મનની અંદર પડેલા બધા વિકારોનો નાશ કરી નાખે છે, નિર્વિકાર બનાવી દેશે. અને એ નિર્વિકાર બની ગયા પછી કબીર સાહેબ કહે છે, निर्विकार निर्भय तुही और सकल भय माय, सब पर तेरे साहिबी तुम पर साहेब नाय. कबीरा तुम पर साहेब नाय. પણ ક્યારે? ખાલી વાતથી નહીં. વાતથી કોઈ દી પદ સુધી પહોંચાતો નથી. એ જ્યારે સદગુરુના શબ્દો અમલમાં મૂકીએ ત્યારે આ મેળ આવે એમ છે. એટલે આ મન કેવું છે? મનને શું શું ઉપમા આપી છે? સંતોએ પ્રાણીઓના દાખલા લીધા છે. આ જેટલા જેટલા પ્રાણી રહ્યા ને એના દાખલા લીધા. કીધું છે આપણાને, દાખલા લીધા પ્રાણીઓના. કે 4 પ્રકારના જીવ હોય. એક હોય પામર, એક પામર, એક વિષય હોય, એક જિજ્ઞાસુ, એક મોમોક્ષ. પામરને કોઈથી પ્રતીત ના આવે. વિષય છે અને વીખ જેવું લાગે, આ સત્સંગ ઝેર જેવો લાગે. વિષય પુરુષને આ વસ્તુ ગમે નહીં, એને ઝેર જેવો લાગે. આ તો મોમોક્ષ જે રહ્યો, મોક્ષની ઈચ્છા વાળો જીવ, એને આ ગમે છે સત્સંગ. પામરને તો પ્રતીત ના આવે, એને કઈ ખબર પડતી નથી. આમાં પામર ખાવું પીવું, ભોગ ભોગવવા, બાલ બચ્ચા પેદા કરવા, સવારે કામે જતું રહેવું, હાજે આવીને હોઈ જવું, અને પામર કીધો. બીજો કઈ વિચાર કરતો નથી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું, હું કોણ, હરી કોણ. આવા વિચારો એને આવતા નથી. એને પામર કીધો. એટલે આમાં પામર જે રહ્યું મન, એનું આમાં કામ નથી. એટલે આપણા સંતો શું કહે છે કે પામર હરી રસ શું પીવે રે, પામર હરી રસ શું પીવે રે, પીવે હરિના જન મારવાલા, પીવે હરિના જન મારવાલા. પામર હરી રસ શું પીવે રે, પામર હરી રસ શું પીવે રે, હરિ ગુણ ગાવામાં હોશિયારી, હરિ ગુણ
જીવ એને આ હરિનો રસ આ સત્સંગ ભાવતો નથી અને કદાચ જો આઈને બેન તો ડખા કિયા થાય ખબર છે? એક ડોશીમાં હતા, કોઈ દી ભજનમાં ના જાય, સત્સંગમાં ના જાય, સંતો ભેગું બે નહીં, અને જ્યાં સત્સંગની વાત આવે ને ત્યાં ધોકા આવે. એટલે આ ભગવતી જીવે કીધું બા હાલો ને આજનો દી સત્સંગમાં કેવો સારો સત્સંગ થાય છે, ગળ્યો હાકર જેવો મધ જેવો સત્સંગ થાય છે, આ જીવનમાં ઉતરી જાય બહુ મજા આવે. મારે જીયા સત્સંગમાં શેવાડે બેઠા, બરાબર એવું જ બેન અંબા હા શાંતિથી બેસી જાય. શેવાડે બેઠા માજી અને માજી ઝોકા ચડ્યા, ભગવતી આગળ બેઠી અને એવા ઝોકા ચડ્યા તમને ફૂલું આવે ને એટલે મોઢું ફૂલું હોય ને તો ફૂલું થઈ જાય, પછી બંધ ના થાય. અને આમાં કેવી છે, આ શેરીના પુત્રની આદત કેવી હોય, શેરી પુત્ર રખડતા હોય, જોજો કાં તો નવી ગાડી લાયા હશે તો એના ટાયર ઉપર જવા દેશે, કઈક નવી વસ્તુ એને જોયું કે હા સીધે જ શેર પાડી દીધી, પાડીને એમાં કૂતરાએ અને માળીએ તો જે મોઢું બગાડ્યું છે, ખારો ખારો સત્સંગ છે, આને તો જો કે ગર્યો મત જેવો છે. એમ આ પામર જીવ છે, એને આ જે વાતો રહી ના ગમે, એને ખારી લાગે, એને કડવી લાગે. શું કામ? કે આની અંદર એના પડેલા જે અવગુણો છે એ સતા થાય છે, એટલે પામર જીવને ગમતો નથી, સુધરવું નથી. એને એવું ને એવું જ રહેવું છે, મને કઈ કહેવું જોઈએ નહીં. અને સદગુરુની ભક્તિ એવી છે કે આમાં તો તમને વાતે વાતે ટપલાના ઘા મારશે, વાતે વાતે તમારો વાંક કાઢશે, તમે સહેજ આડા હાલશો તરત બોલશે. આ ભક્તિ સુરવીરોની ભક્તિ છે, માથા હાટેની ભક્તિ છે. આમાં વાતે વાતે તમારે ડગલે ને પગલે ભૂલવું હશે અને એ સમજણના સોટા સદગુરુ મારશે. ભટકેલા મનની બાવા ભૂલું સુધારો, સમજણના બોટા અમને દેતા રહેજો. તમે જો અમને આ બોટા નહીં મારો તો અમારું મન સુધરશે નહીં. સદગુરુ આવો હોય છે, સદગુરુ વખાણ ના કરે, ધૂલ કાઢે છે. તો પામર હરિજન આ પીવે હરિનો રસ. કોણ પીવે? હરિનો જન. હરિનો જન એટલે કોઈ કોમ નહીં, કોઈ જાતિ નહીં. હરિનો જન એટલે સદગુરુનો બાળક, પરમાત્માનો જે ભગત છે એને હરિજન કીધો. હરિજન એટલે કોઈ જાતિ સાથે લેવા દેવા નથી. જે સદગુરુનો ભક્ત છે, પરમાત્માનો ભક્ત છે એને હરિજન કહેવાય. અને દુરીજન, દુરીજન કેને કહેવાય? કે જે આવો હારો હારો સત્સંગ કરતા હોય, ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, ધર્મના માર્ગે હાલતા હોય, એમને જે આડો અવરોધ આપે છે, નડે છે, એ દુરીજન. આ બે જાતિ છે પૃથ્વી ઉપર, એક હરિજન અને બીજી દુરીજન. તો આવા જે દુરીજન છે એને દેજો આડા ડુંગરા, એને કોઈ દી તમે ભેગા થતા નહીં. દુરીજન ને દેજો આડા ડુંગરા, આવા મારા હરિજન ને વસીએ મુખા મુખ, મારી બાયુ નરપુરા મળે તો વાતો કીજીએ. તો આવા હરિના જન છે એના ભેગું કાયમ બેસવું, દુરીજન નો સંગ તજી દેવો. નકે થશે શું? દુરીજન કેવો હોય? ગધાડા જેવો. ગધાડો હોય ને એને આ ખોરાક ભાવે નહીં. એટલે આપણા મહાત્મા ઋષિરામ મહારાજ કે છે, હું નથી કહેતો, કે ખરસું ખાઈ જાણે ખીર ને રે, ખરસું ખાઈ જાણે ખીર ને રે, મલકે કરડે મન મારા વાલા, મલકે કરડે મન મારા વાલા, કાગ મોતીને શું કરે રે, કાગ મોતીને શું કરે રે, મોતી પરખે મન
રસ શું પીવે રે પામર હરી રસ સુપીવે રે. ખર એટલે શું થાય? ગધેડો. ખરનું નામ ગધેડો થાય કે ખર શું ખાઈ જાણે ખીરને. ગધેડાને તમે ખીર ખવડાવો તો મરી જાય, આવો નિયમ છે. તો ગધેડાનો ખોરાક શું? ઉકરડાના રાળા ચાવવાના, હળેલા ઉકરડામાં જે રાળા પડ્યા હોય ઈ ગધેડા ખાય. એને જો તમે ખીર આપો સરસ બનાવીને, તરત મરી જાય. ખર શું ખાઈ જાણે ખીર ને મલકે ઉકરડે મન મારા વાલા. કાગ મોતીને શું કરે? મોતી ભરકે મરાડ મારા વાલા. મરાડ એટલે રાજહંસ. રાજહંસ છે એનો ખોરાક છે મોતીનો, અને બગલાનો ખોરાક છે માછલા ખાવાનો. બે સરોવરમાં જ રહે છે. એમ કાગડાનું કામ શું છે? ચાંદા ગોતે. કાગડા ચાંચ મારે. ચાંચ મારે ને ગાય ભેંસના ટોળા ઉપર બેહે. કઈ દૂધણી છે એનાથી એને કોઈ મતલબ નથી, પણ એ ચાંદા ગોતે અને અહીંયા ચાંચ મારે છે કાગડા. એવું આ જે મનુષ્ય ની વૃત્તિ જો કાગ વૃત્તિ હોય આવી, તો એ કાગ વૃત્તિ એની કાઢવાની છે. આખી જિંદગી જો આમાં આમાં કાઢી નાખી આ કાગડાની જેમ, નિંદા ખોદણી, નિંદા ખોદણી, નિંદા ખોદણી, કોકના દુર્ગુણ જોવા, આ કાગ વૃત્તિ છે. શરીર માણસનું છે, પણ અંદર વાસના કાગડાની ભરેલી છે. અંદર કાગડો બેઠો છે. મર્યા પછી કાગડાની યોનિમાં જવું પડશે. આ સત્ય સનાતન સિદ્ધાંત છે, મારો નહીં. સત્ય સનાતન સિદ્ધાંત છે કે તમારી જે બી વાસના, તમારી જે બી વિચારધારા, તમારું મન કેમાં રમે છે, અહીંયા તમારે જવું પડે. એમાં એકેય ગુરુ આડા આવે નહીં. ઉપદેશ પાકો કરવાથી કોઈનું કલ્યાણ નથી. આ ડબો બોલે, ડબ્યું બોલે, નામ રૂપ ગુણનો નાશ ને, ચોથા પદે અવિનાશ ને, હું ભગવાન થઈ ગયો ને, આ તો ખાલી વાતું છે. પણ આવી દશા ક્યારે આવે? ચાદર લેવાથી ગુરુ નથી થવાતું. આવી દશા આવે છે ગુરુની અંદર, સંતની, ભગતની. આ બધી દશાઓ આવે છે. પણ એ દશાઓ ક્યારે આવે છે? ક્યારેક જાગ્રત સદગુરુ મળે અને ખાટા આંબા છે એને મીઠો કરે કલમ વાળીને. એમ તોડી રાણીએ ત્રણ નર તારિયા, સાંસતીઓ ને સદીર, જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર. ઈ જાણે તોડી રાણી મહાસતી હતા ત્યારે એને ત્રણ જ જણને તાર્યા, ટોળા નહીં. એટલા બધા તરી જાય તો સારું ને. ટોળે ટોળા નહીં, ખાલી ત્રણ નો ઉદ્ધાર થયો. જેસલ, સાંસતીઓ અને સદીર. બીજા કોઈના લિસ્ટમાં નામ આવતા નથી. શું કામ? ઈ ત્રણેય છેલ્લા શ્વાસ સુધી ગુરુના વચન માર્યા. ગુરુએ કીધું એમ કર્યું એટલે એના નામ અમર થયા. એટલે ખર શું ખાઈ જાણે ખીર ને, મલકે ઉકરડે મન મારા વાલા. એટલે ગધાડા જેવું જે મન રહ્યું, શરીર માણસનું છે, પણ અંદર આપણી મલિન વાસના, આપણા મનના જે વિચારધારા, જેમ ગધેડાને ઉકેડાના રાણા ગમે છે, એમ આ મનને જો નિંદા, કોદણી, ઠઠા, મસ્કરી, આગીપાસી, ઈર્ષા, અદેખઈ આવું બહુ ગમતું હોય તો સમજી લેવાનું કે અંદર ગધાડો બેઠો છે. શરીર માણસનું છે, પણ અંદર કોણ છે? ગધો. ઈ ગધેડાની યોનિમાંથી આવીને માળાની યોનિ મળી છે. પણ આમાં જો એ મનુષ્ય બને તો કામનું, નકે ગધાડો જ રે. જાય 84 ની 4 ખાણીમાં. તો આ છેલ્લો આ મનુષ્ય જન્મ છે, લાસ્ટ. વારંવાર નથી મળવાનું. જો પાછું આમાં ના જવું હોય તો આ અંદરની આપણી જે ગધાડા જેવી વૃત્તિઓ છે એને કાઢવાની આવી. આવા ખરાબ વિચારોનું સેવન આપણે કરવાનું નથી. જો ખરાબ ખોરાકી લેવાઈ જાય તો શરીર બગડે છે ને. જો ખરાબ ખોરાકીથી આપણું આ તન બગડતું હોય તો ખરાબ વિચારોથી આ મન કેટલું બગડે, ક્યાં લઈ જાય, આપણું આખું જીવન બરબાદ કરી નાખે.
એમાં કીધું કે કાગ મોતીને શું કરે. પછી સંતોએ આગળ દ્રષ્ટાંત આપ્યું છે કે પાનના બીડા સાપાડાને રે, પાનના બીડા પાડાને રે, પાડો ગોતે પરાડ મારવાલા, પાડો ગોતે પરાડ મારવાલા, અન્નના ભોજન સાઉટને રે, અન્નના ભોજન સાંભળને રે, રીજે જાકરા જોઈ મારવાલા, રીજે જાકરા જોઈ મારવાલા, પામર હરી રસ પીવે રે, પામર હરી રસ પીવે રે, પાડો હોય પાડો એને તમે પાન બીડા આપો, લવિંગ સોપારી એલાયચી આવું બધું નાખીને પાનના બીડા પાડાને ખવડાવો ને તો એને ના ભાવે. પાડો ગોતે પરાળ મારાવાળા. પરાળ કેને કહેવાય કે આ બાજરી છે ઈ બાજરિયા ઉગે એમાંથી દાણા કાઢી લે અને પછી જે ઢૂઢા વધે ને પરાળ કહેવાય. એનો ઢગલો કરેલો હોય. પાંડાને ઈ ખોરાક ગમે કે જેની અંદર કાંઈ રસ નથી, કોઈ અંદર તત્વ રહ્યું નથી, એવું એને ભાવે. આવા હારા હારા પાનના બીડા આપી તો એને ભાવે નહીં. તો ઓલા પાંડાની વાત નથી કરી, આ ભેહુના જન્મે ઈ આપણાને કીધું છે કે આ અતિ અભિમાનમાં ભેળાઈ ગયેલો પાંડા જેવો જે મન રહ્યું, પાંડા જેવું કોઈ વાતે માને નહીં. જો પાંડાને કોઈ શિંગડા ભરાવા વાળું સામું ના મળે તો ભીંતની સામે ઝાડ હારે એમ શિંગડા ભરાવતો હોય પાંડો, પણ કોકની હારે બાકડે ખરો, એને બાજવા જોઈ. ગમે એ વાંક કાઢીની બાજે કોકની હારે, એને બીજું કાંઈ પૂછે નહીં. એ શરીર માણસનું છે પણ અંદર પાંડા જેવું મન છે. જો કાયમ આવું ને આવું મન રહ્યું તો પાંડાની યોનિમાં જવાની તૈયારી રાખવાની. આયા મોટો શંકરાચાર્ય આવે તો હા પાડવી પડે કે બાપુ કેવી વાત સાચી છે. આખી જિંદગી આપણા અંદર પાંડાની વાસના ભરેલી રહી, મનની અંદર પાંડા જેવું મન આપણું આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી એવું ને એવું રહ્યું તો મર્યા પછી પાંડામાં જવું પડશે, જવું પડશે, જવું પડશે. એ જીવને મુક્તિ મળતી નથી. બાકી વેમ હોય તો કાઢી નાખવાનો, કોઈ મુક્ત થઈ ગયો. કાઢવું છે, આમાંથી મુક્ત થવું. આ મનનું બંધન છે. આ એટલું બધું ભયંકર બંધન છે ને આ બંધન ક્યારે છૂટે? સદગુરુના વચનથી છૂટે છે. અને ખાલી ઉપદેશ લેવાથી નથી છૂટતું, એ વચને વરી જાય એનોય છૂટે છે, બીજાને થોડું છૂટે. પતિવ્રતા નારી ક્યારે કહેવાય છે? કે જ્યારે કમ્પ્લેટ સોળ શણગાર સજી લે ને એનો પતિ કેમ કરે છે, બોલતી નથી, જગત કે વાહ આને દીકરાની વહુને કહેવું ના પડે, જગત વખાણ કરે ને એમ આ એના ગુણો થકી વર્તાય છે, વાણી થકી નહીં, એના ગુણો થકી. એટલે પાડો પોતે પરાળ મારા વાલા, અન્નના ભોજન સા ઊંટને તમે હારા હારા અન્નના ભોજન, અનાજના ભોજન ખવડાવો. સરસ દાળ ભાત, શાક ને લાડવા ને રોટલા ને રોટલી, ઊંટ નહીં ખાય. એનો ખોરાક શું છે? ઓલા ગામડાની અંદર એવા કાંટા આવે, કંટાળી કહેવાય એને, ઈ બહુ ખાય કાંટા. એનો ખોરાક ઈ છે. તો ઓલા ઊંટિયાને જ્ઞાન ના થાય, ઈ ઊંટિયાને નથી કીધું. પણ આપણું જે મન છે, શરીર માણસનું છે પણ મન ઊંટ જેવું છે. ઊંટની ડોક કેટલી લાંબી હોય ને, જઈના જઈ આમ ફરતી હોય. એમ આ શરીર અહીં બેઠું છે પણ મન ક્યાંય નું ક્યાંય ભટકતું હોય, ક્યાંય નું ક્યાંય ખોટી જગ્યાએ જતું હોય. બધે જાણતા વિષય વાસનામાં ખોટી જગ્યાએ આ મન દોડતું હોય તો એને ઊંટ કીધો છે. કાયમ જો આવી દશા રહી તારી તો છેલ્લે ઊંટિયામાં જવાની તૈયારી રાખવાની છે.
આ છેલ્લો મનુષ્ય જન્મ છે, આવા બધામાંથી આપણે પસાર થયા છીએ, પાછું એમાં ગરવું છે હે? તો જો એમાં ના જવું હોય તો વારું મારા વીરા રે સંગ ના કરીએ નીચપણું નક્કી નરકે લઈ જાય. બસ સોબત આપણે સદગુરુની કરવાની છે. સંગ કરો તો તમે સદગુરુનો કરજો, નોગરા નરથી તમે છેટા રહેજો, નોગરા નરકે લઈ જાય મારા વાલા. આમ કે છે સંતો. પછી બીજો દ્રષ્ટાંત આપ્યું છે સંતોએ આંધળા કે અંધાયા ગળસી આરસી રે, અંધાયા ગળસી આરસી રે, સમજે છાણા સમાન મારવાલા, સમજે છાણા સમાન મારવાલા, બેરાયા ગળસું બોલવું રે, બેરાયા ગળસું બોલવું રે, કેમ કરી ઉગડે કાન મારવાલા, કેમ કરી ઉગડે કાન મારવાલા, પામર હરી રસ શું પીવે રે, પામર હરી રસ શું પીવે રે. આંધળો માણા હોય સુરદાસ, એની આગળ તમે અરીસો રાખો તો એને દેખાય કઈ? એમ કે કા સાણું છે, જેમાં આપણા ભેંસના પૂતરા થાય એના સાણા બનાવે એ સાણા જેવું સમજે. આંધળાને ખબર પડતી નથી, અરીસાનું જ્ઞાન એને નથી. શું કામ? આંધળો છે. એમ અજ્ઞાની માણસ જે જળ જેવો માણસ, એની પાસે આપણે ગમે એટલું આત્મજ્ઞાન કથવે પણ એને આમાં ટપો પડે નહીં. શું કામ ના પડે? કે અંદર અજ્ઞાન દશા પડી છે, એ દશા મૂકવા ઈ તૈયાર નથી. એવી દશા લાગી જાય છે જેમ લોઢા ઉપર કાટ ચડી જાય. વર્ષો જૂનો એટલો બધો કાટ ચડી જાય લોખંડ ઉપર, થર જામી જાય. જો તમે એ થર ઉખાડવા જાય ઠામકું લોઢું જતું રહે, પણ એ કાટ ઉકળે નહીં. એમ અનંત યુગોથી આ મન કટાઈ ગયું, અંદર અજ્ઞાન દશા એટલી બધી થઈ જાય કે આ સમજવા તૈયાર નથી. અરીસો એટલે આ જ્ઞાનની વાતો, એને ગમે એટલી કરો તો લાગુ પડતી નથી. બેરા આગળ શું બોલવું, કેમ કરી ઉગડે કાન? બેરો કીને કહેવાય? જે ઓલા કાનના પડદા તૂટી ગયા એને, કાનના પડદા તૂટી ગયા એને બેરો કહેવાય નહીં. પણ આવા હારા હારા શબ્દો સાંભળે છે, પણ આ કાનેથી આ કાને કાઢી નાખે છે. આને બેરો કીધો. સાંભળ્યો ખરો પણ અમલમાં લીધો નહીં. અહીંથી અહીં બારોબાર જવા દીધું. તમારા જેવી બેનું કથામાં જઈ રામપારાયણ 9 દિવસની રામપારાયણ હોય ને, 9 દિવસની હોય, 10મા દિવસે પૂર્ણાહુતિ હોય. મહારાજ કે કોઈ વચ્ચે પ્રશ્ન નહીં કરવાના, છેલ્લા દાડે કરજો જે કરવા હોય, રામાયણ પૂરી થાય એટલે. હવે એમાં રામ રાવણનું યુદ્ધ ને આ બધું આવે છે ને, એમાં સીતાનું હરણ થાય છે, હરણ કરી જાય છે. સીતાનું હરણ થાય છે, હરણ થાય છે કે નહીં સીતાનું રામાયણમાં? તમારા જેવી બેન પેટી હશે, વિચારમાં સીતાનું હરણ થઈ ગયું, આખી કથા પૂરી થઈ, પૂર્ણાહુતિ થઈ. એ હરણની સીતા પાછી કેમ ના થઈ? આવ્યું છે નહીં એ કથામાં. એ જે સીતાનું હરણ હરણિકું થઈ ગયું હતું, એ પાછી સીતા કેમ ના થઈ વળી? 10મા દિવસે જઈ, હે મહારાજ તમારી કથામાં આવ્યું કે સીતાનું હરણ થઈ ગયું, સીતાનું હરણ થઈ ગયું. હવે એ હરણની પાછી સીતા થઈ કે નહીં? કીધું કઈ ન સમજાય કશું, આંખનું કાજળ ગાલે ગયું. આમ છે, આવરેતા અંધાધૂંધી હાલી રહી છે. એટલે આ સંતો કહે છે કે તમારા કાન હરવા રાખો, નકર અવરું સમજાશે તો ડખા થશે.
આ જીવનની અંદર ઉતારવાનું છે. આ સંતોના જે શબ્દો છે, સત શબ્દો છે, આ જો જીવનમાં તમારા ઉતરી જાય, આ શ્રવણેથી રેડિયો મારા રુદિયે ઠેરાણો, મારી દેહુડીમાં હુવો રણકાર. આ સદગુરુના શબ્દો જો આ શ્રવણ કહેતા પોતાનું એક શ્રવણ, મનન અને નિધિધ્યાસન એ જીવનમાં અમલમાં શબ્દો મૂકી દે અને શ્રવણ કહેવાય. અને આ જો શબ્દ તમારા જીવનમાં ઉતરી જાય, જીવન પરિવર્તન થઈ જાય. એક શબ્દ ખાલી વાલીએ લૂંટારાને ઉતરી ગયો ને, એક જ શબ્દમાં વાલ્મીક ઋષિ બની ગયો. સબરી ભીલણ એક જ શબ્દમાં ભક્ત સબરીબાઈ બની ગયા. સાજી આટલી કથાઓ નથી કરી, એક જ ગાય. તો આવો એક શબ્દ છે, એ જો આપણને લાગી જાય, આપણું મન એમાં ઘાયલ થઈ જાય, પછી દોડે નહીં. એટલે આ સંતો આજે પાડાનું દ્રષ્ટાંત આપ્યું, બેરાનું દ્રષ્ટાંત આપ્યું. આ બધું આપણાને કીધું છે. આ કોઈ પશુ પક્ષીઓને નથી કીધું, એને કોઈ દી જ્ઞાન થાય નહીં. પણ આવી દશાઓ આપણી અંદર બંધાણી છે કે તમારું શરીર માણાનું છે, પણ ભીતરમાં આવી દશાયું છે તો તમે બેરા છો. આ સંતોનો સત્સંગ તમે સાંભળો ખરા, પણ જો જીવનમાં ઉતારો નહીં તો તમે બેરા સતા કાને. એને બેરો કીધો છે, ઓલાને નહીં. તેમાં કીધું કે શું કરવું. પછી બીજા દ્રષ્ટાંતો ઘણા સંતોએ લીધા જીવને સમજાવવા કે ભમરે કી ગાને બોલવ્યો રે, ભમરે કી ગાને બોલવ્યો રે, બધોય દેખાયો ભાગ મારવાલા, બધોય દેખાડ્યો ભાગ મારવાલા, જોતા વાળીના ઝાડવાળી, જોતા વાળીના ઝાડવાળી, પાડ્યો વિષ્ટાનો ભાગ મારવાલા, પાડ્યો વિષ્ટાનો ભાગ મારવાલા, પામર હરી રસ સુપીવે, પામર હરી રસ સુપીવે. ભમરો શીશમના લાકડાને ખોદી નાખે. શીશમ, હાદળ, કડકમાં કડક લાકડું, શીશમ અને હાદળ એના જેટલું એકય નહીં. ઈ જે હાદળ અને શીશમના લાકડામાંય ભમરો હોલ કરી નાખે છે. પણ જે હવારમાં સરોવરની અંદર કમળ ખીલ્યું હોય, એના અંદર ભમરો બેહે છે, એને તોડી શકતો નથી. ઈ કમળ હાજે બંધ થઈ જાય. ભમરાની જે કઈ આસક્તિઓ છે એ કમળમાં છે, એમાં રહી જાય, પણ કમળ તોડીને બહાર નીકળી શકતો નથી. શું કામ? એને આસક્તિ લાગેલી છે, એ કમળમાં મોહ લાગ્યો છે, એમાં એનું મૃત્યુ થાય છે. તો ભમરો અને ગીગો બે એક જ નાતના છે. ચોમાસામાં આવડા નાવડા ઓલા જીવડા આવે ભમરા જેવા ઉડે, એને ગીગો કહેવાય. અને ભમરો કાળા કલર નો આવે. બે જોડે મૂકો ને એટલે હરખા જ લાગે. શું કામ? બે નાત ભાઈ છે. ભમરાનું કાર્ય શું છે? હારા હારા પુષ્પોની ખુશ્બુ લેવી બગીચાની અંદર. જેવા તેવા નહીં. ગુલાબ, ચમેલી, મોગરો, ડોલર, રાતરાણી. અને ઓલો ઘીંગો છે, એનું કામ શું છે? જો ઓલી વિષ્ટા એટલે છાણ. એ છાણ પડ્યું હોય ને એની ગોળીઓ વારે, ગોળ ગોળ એવી દળીઓ કરે અને પાછા પગે હાલે. તમે જોજો, તમે ગામડામાં ઝાડ હશે અને ઝાડની નીચે આવા ભૂગા હશે અને ગોળીઓ વારતા હશે સાણની, અને પાછા પગે પાછા હાલે. આમ દળાવતા જાય. ગોળીઓ ભીંગા વિષ્ટાની, એમાં કાંઈ હોય નહીં. અને એકથી ભમરાએ જોયું કે એ ભલા માણા, આ ગોળીઓમાં તારું શું કરે છે? ગંધ મારે છે નકરી, આમાં લેવાનું શું? હાલ તને મારા બગીચામાં લઈ જાઉં. ભમરે ગીગાને પોડ્યો, બધોય દેખાડ્યો. હાલ મારા બગીચામાં એવી ખુશ્બુ આવે છે, ભલા માણા કમલેશ આવતો રે.
મારા બગીચામાં એવી ખુશ્બુ આવે છે, આવા સંતો, આવા બગીચાના ફૂલો આવે છે, આ સારા સારા ખુશ્બુદાર એની ખુશ્બુ તો લે. ફૂલાને એમ થયું ગીગાને કે મારો બેટો મને ભોળવવા આવ્યો છે, આ જોઈ નિલેશ ક્ષેત્રે લઈ જશે. એ ક્યાંય ખુશ્બુ આપણે લેવી, આપણે તો આપણી ગોરીઓ હારે લઈ જવી છે. કદાચ સારું ના લાગે તો અને ઈ આ પીઠ ઉપર બેહાડ્યો ભમરાએ ગીગાને. આમ વિમાન જાય એમ આવ્યો અને મસ્ત ગુલાબના છોડ ઉપર મૂકી દીધો. મોટું ગુલાબ ખીલેલું કે અહીં બેહો ગીગાભાઈ, હું બીજાની વૃક્ષની ખુશ્બુ લઈને આવું છું, બીજા ફૂલોની, તમે ખુશ્બુ લ્યો. ભમરો બધા ખુશ્બુ લઈને આવ્યો ને ગીગાભાઈ કીધું કેમ રહ્યો અમારી ગુલાબની વાડીમાં, કેવી ખુશ્બુ આવી ગીગાભાઈ? જાવા દે ને યાર, મારો દાડો બગાડ્યો, કશું ખુશ્બુ આવતી નથી, મારો દાડો બગાડ્યો નિલેશ, ટાઈમ બગાડ્યો મારો. નિલેશ કે આમ હોય નહીં, કઈક ડખા છે. હારું તણ હાલો ઉતરો હેઠા, કે તમને નથી ગમતું ના, ઝાડવા નીચે બેહર્યા. ઝાડ નીચે બેહો ગીગાભાઈ, અને હું આ ફરતો આંટો મારીને આવું છું. ભમરાભાઈ હંતાઈ ગયા ઝાડવા કે આર્યો કરે છે શું આઈ ભમરાભાઈ હંતાઈ ગયા. પછી ગીગાભાઈએ તો એના પાંખમાંથી ગોળીઓ કાઢી બે લઈને આવ્યો તો પગલમાંથી સાણની, અને પાછો દળિયું વારવા માંડ્યો પાછા પગે. ભલે આ ભમરો કે ભલા માણા, આયા તું આવું લઈને આવ્યો, આમાં તને ચાથી ખુશ્બુ આવે? આ તું જે ગોળીઓ બગલમાં દબાઈને આવ્યો છું, કાઢ ને હાલ તને નવરાવું અને પછી બિહારવું. એટલે બધો ચોખ્ખો કરાયો અને પછી કે હવે આવે છે. એમ કોઈ પણ સત્સંગમાં જવી, મહાપુરુષો પાસે બેસવી, સત્સંગ સાંભળવી, ત્યારે આપણા મતની, આપણા મનની, જે કંઈ હું અને મારાની, આ બે ઘોડી એક બાજુ મૂકી દેવાની. ખાલી થઈને બેસવાનું, ચોખ્ખા થઈને. તો આ સંતના જે કંઈ શબ્દ રૂપી ખુશ્બુ છે એ તમારા મનમાં બેસે, નકે બેસે નહીં. અને જો આવું ને આવું આપણું મન રહ્યું ગીંગા જેવું, તો શરીર માણાનું છે પણ અંદર ગીંગો જ છે, ગોળીઓ જ વારે છે, અને બીજો કોઈ ધંધો નથી. જો આખી જિંદગી આ ગીંગાના જેવી રહી તો સમજી લેવાનું તમારે ગીંગામાં જ જવાનું છે. તૈયારી રાખી જ લેવાની કે ઈ કાકે આખી જિંદગી એ કર્યું છે. ચિંતન, મનન અને નિધિ ધ્યાસન ગીંગા જેવું છે. અંદર ઈ જ વાસના પડી છે. એ આત્મા કેમ થાય? થાય કોઈ દી? ઈ સ્વરૂપને ના પામી શકે, તાકાત નથી, ભલે વાતું કરે. ઈ જ્યારે મલિન વાસના બધી નીકળી જાય ગીંગાપણાની, અને સદગુરુની જે કઈ શબ્દો છે એ ખુશ્બુ આવી જાય અને વાણી ફરી જાય. વાણી હમારી ફિર ગઈ, યહી તન યહી દેશ, ખારી સો મીઠી ભઈ એ સદગુરુ કા ઉપદેશ. એની વાણી ફરી જાય, બોલવાનું ફરી ગયું, દ્રષ્ટિ ફરી જાય, ખાવાનું ફરી ગયું, પીવાનું ફરી ગયું. આ બધી રેણી આખી બદલાઈ જાય એની. એટલે અંદરની દશા નીકળી જાય ગીંગાપણાની, અને સંતની દશા પણ આ કાઢવી પડે. પાછું ગીંગામાં જાવું છે આપણે. આ માંડ મનુષ્ય જન્મ મળ્યો છે મુક્ત થવા માટે. ભલા માણા, આ બધી દશાઓ કાઢવાની છે. પછી બીજું દ્રષ્ટાંત સંતોએ લીધું છે ઉત્તરાયણ, કે શ્વાન સમજે નહીં સંત મારી, શ્વાન સમજે નહીં સંત મારી, અગણિત દેતા ઉપદેશ મારવાલા, અગણિત દેતા ઉપદેશ મારવાલા, નજરી નાતી નિહાળીને નિહાળીને રે, દિલમાં દાખવે દ્વેષ મારવાલા, દિલમાં દાખવે દ્વેષ મારવાલા. ઉત્તરાયણ નજીક આવે છે, તમારો પતંગ કોણ કાપવા આવે? હાવ હાચું કહેજો. તમે પતંગ ચડાવી, કાપે કોણ? અમારો હાથીજણ વાળો આવે કાપવા? તમારો પાડોશી જ કાપે ને. હાવ હાચું કહેવાનું.
કે આપણા જ આપણાને કાપે. તો આ મન કૂતરા જેવી વાસના અંદર ભરેલી છે. શ્વાન સમજે નહીં સંપમાં. આજે કૂતરા રહ્યા ને એને કોઈ દી હંપ ના હોય. જોજો તમારી શેરીના કૂતરા છે એ ભૂલે ચૂકે જો અમારી શેરીમાં આવે તો અમારી શેરીના કૂતરા તરત બહાર નીકળીને ઢવાટ બાજે આમાં આમી શી ખબર શું વેચી લેવાનું છે. હે એમને કે તિજોરીઓ મકાન ને કોયડા તો છે નહીં, પણ આ અમારી શેરીમાં જમ આયા એવા બાજે એમાં એક કૂતરો ભગત થયો તો ગુરુ ગઈઢો થઈ ગયો ઉંમર લાયક, અને કૂતરાને એમ થયું કે આખી જિંદગી બાજવામાં કાઢી, હવે આ બધું મૂકો અને હવે જાવું છે 4 ધામને યાત્રા કરવા. સભા ભેગી કરી, આખી કૂતરાની નાત ભેગી થઈ કે આપણા મોટા કૂતરા બાપા છે એ યાત્રા કરવાનું કે છે 68 તીરથની, કે હું યાત્રા કરીને આવું એટલે બધા આપણે રંગે સંગે અને વિદાય આપવી. બધાએ આવી રીતે આસન બિછાયું, સરસ પ્રોગ્રામ રાખ્યો, ચા પાણી નાસ્તો, બધાએ એને પધરામણી કરી, દર્શન કર્યા, બધાએ જે બને ભેટ પૂજા આપી કે બાપા જાત્રાએ જાય છે. ફૂલ નહીં તો ફૂલને પાંખડી. કૂતરા બાપાને ઘણું બધું આલ્યું એની નાતવારાએ, પણ કૂતરા બાપા જ્યાં હાલતા થયા, આ સત્યમ સોસાયટીની બહાર નીકળ્યા, આગળ બીજી ગલી આવી, ત્યાંના કૂતરા ઉભા રહ્યા. ઓલો એકલો અને સામે 1000 કૂતરા. હવે આ જો બાજવા કે જો રહીશ તો મારી યાત્રા પૂરી નહીં થાય. અને અહીંથી શરત કરીને ગયો તો હું 6 મહિને યાત્રા કરીને પાછો આવતો રહીશ. 6 મહિનાની તારીખ ટાઈમ ટેબલ આપી દીધો તો આ ટાઈમ ને આ ટેબલે આપી. હવે ઓલો કૂતરાએ જોયું જે યાત્રા કરવા ગયો તો એ સામે કૂતરા 1000 છે, અને જો હું આમની જોડે બાજવા રહીશ તો મારી મંજિલે નહીં પહોંચી શકું. કૂતરું પૂંછડી દબાઈને ભાગ્યું, બાજવા રહ્યો નહીં. આગળ બીજું ગામ આવ્યું, જાપે બીજા કૂતરા ઈની નાતના, હો બીજા ના નડે, પોતાના નડે. ઈની નાતના પાછા આગળ ઉભેલા, અને વરી પાછા આમ હામા થયા. બોલો એકલો પાછો પૂંછડી દબાઈને ભાગ્યો. સ્પીડ એની વધી દોડવા. જેમ એનું નડતર આવ્યું એમ સ્પીડ વધી, જેમ નડતર આવ્યું એમ સ્પીડ વધી, ઠેઠ સુધી એની નાતના નડ્યા. અને ઈ જે યાત્રા 6 મહિનામાં પૂરી કરવાની હતી એ 3 મહિનામાં પૂરી થઈ ગઈ. શું કામ? ક્યાંય બાજવા રહ્યો નથી. સ્પીડ વધી, જેમ લોકો બાજવા આવે સ્પીડ વધારી. કોઈની હારે આપણે બોલવો નથી. 3 મહિનામાં યાત્રા પૂરી કરીને આવ્યો, ઘરે દરવાજો ખખડાયો તો અંદરથી એના ઘરવાળી કે કોણ હશે, ભૂત આવ્યું શું? તમે 6 મહિને આવવાના હતા, 3 મહિને કેમ આવ્યા? હવારે વાત કે અત્યારે તાકી ગયો છું, મને ભૂઈ જવા દે. એ બધી કથા હવારે કરશું, અને ગામમાં મોટા વડીલોને બધાને કહી દો સભા કરે, હું આવી ગયો છું, મારા હામિયા કરવાના છે ગામના ચાંપેથી. વળી પાછા એ જે કઈ મોટા કૂતરા ડાકિયા કૂતરાની ઘરવાળી એ બધાને ઢંઢેરો પીટ્યો કે અમારા ઘરવાળા 3 મહિનામાં આવી ગયા છે, અને આપણે હામિયા ઝાંપેથી કરવાના છે વાસ્તે ગાસ્તે. બધાએ કીધું 6 મહિનાનો વાયદો હતો, પણ એ કે પછી સ્ટેજ ઉપર જ હું બધું કહીશ. અત્યારે આ મારી કથા હું કહેવાનો નથી. એક એકને કહેવા જઈશ તો મેળ નહીં આવે. સ્ટેજ ઉપર બોલવું એટલે આખું ગામ સાંભળી લે મારી કહાની આખી દર્દ ભરી. અને સ્ટેજ ગોઠવ્યું મોટું, અને કૂતરા ભાઈએ કીધું બધા ગામવાળાએ, હવે બાપા તમે જે 6 મહિનાની યાત્રાનો ટાઈમ હતો, 3 મહિનામાં કઈ રીતે તમે પહોંચ્યા એનો ઇતિહાસ અમને આખો જણાવો. ઈ કે સાચું કહું, બધા ગામમાં હું જ્યો, પણ બીજી નાતવાળાએ તો મારું બહુ સન્માન કર્યું. મને ચા આપી, પાણી આપ્યું, ખાવાનું આપ્યું, પૈસા આપ્યા, બધું બીજી નાતવાળાએ મને ખૂબ રાખ્યો. પણ નડ્યા છે મને મારી નાતવાળા. મારી નાતવાળા એવા નડ્યા ઠેઠ સુધી નડ્યા, ટાંગા ખેંચવા નેજ કોશિશ કરી કે આ જાવો જોઈએ નહીં, આ જાવો જોઈએ નહીં, આ પોગવો જોઈએ નહીં. અને ઠેઠ સુધી મારી નાતના જ મને નડ્યા છે, ને બાકી બીજી નાતવાળાએ તો મને બહુ રાખ્યો છે, બહુ સપોર્ટ કર્યો છે.
તો નડે કોણ? પોતાના. જો આખી જિંદગી આપણું આવું મન રહ્યો કોકનું ખરાબ કરવામાં, ભલા કિસી કા કર ન શકો તો બુરા કિસી કા મત કરના. બસ ખોટું કોઈથી કરવું નહીં. ભલું તો આપણે કરી જ નથી શકવાના, પણ ખોટું આપણે નહીં કરવું. આપણી કમાણી આપણે જાળવો. નુગરા ભલે ને લૂંટાય, કોણ શું કરે છે, ક્યાં જાય છે, કેમ કરે છે, આ બધા વિચારો છોડીને આપણે શું કરવાનું ઈ રાખવાનું છે. નકે જો ઓલી દશા રહી અંદર આપણી, તો શરીર માણસનું છે પણ અંદર કૂતરાનો જીવ બેઠો છે. આખી જિંદગી આવામાં જઈ તો છેલ્લે કૂતરાની યોનિમાં જવાની તૈયારી આ જીવને રાખવાની. એવું નથી કે એને ઉપદેશ લીધો એટલે સીધો નિર્વાણ પદને પામી ગયો. વ્યાયામ છે તમારો. એવી રીતે નિર્વાણ પદને બધા પામી જાય, ભારત સોની કી ચીડિયા થઈ જાય કે નહીં ને? આખું ભારત સંતોના ચોપડે ચડી જાય. કોકના જ નામ છે ચોપડે. એમ નિર્વાણ પદ મળતું હોય સારું જ ને. એ તો માહિતી છે. ઉપદેશ એટલે ઇન્ફોર્મેશન, માહિતી, જ્ઞાન. ક્યાં દેખાય છે રૂપ, આને માહિતી કહેવાય. આ રૂપ છે માયા, આને માહિતી કહેવાય. આ ઉપયોગમાં આવે આનો ગુણ છે, આને માહિતી કહેવાય. આ કોક છે એવું નામ છે, આને માહિતી કહેવાય. નામ છે ઈશ્વર, એ માહિતી કહેવાય. પણ આ તો બધું બહારની બાબત છે, પણ ભીતરની એ નિજ નામ અહીંયા ભોગવા માટે, ઈ મેરુ શિખરની ટોચ ઉપર પહોંચવા માટે હાલવાની શરૂઆત કરવાની. આઈને બધું છોડવું પડે ત્યારે પહોંચાય. ચડવું છે કાઈ મેરુ ને આસમાન, સંતો ભાઈ ચડવું છે કાઈ મેરુ ને આસમાન, એમાં આડા ને અવળા રે સંતો વાક ગણાવો. ઈ શિખર ઉપર કરોડે એક પહોંચી શકે છે. કદાચ હેથકના આખો રૂમ ભરીને બધાઈને આવી ઝૂકતી હું સમજાઈ દઉં ને તો એ ઉપદેશ નથી, ઇન્ફોર્મેશન છે. ઈ 100 જણામાંથી એક પહોંચી શકે, બધા પહોંચી શકે નહીં. તો અહીંયા પહોંચવા માટે સદગુરુ વચનના થાવ અધિકારી પાનભાઈ મૂકવું આ બધું અંતરનો અભિમાન. તમારું આમાં કાંઈ નહીં ચાલે. તો ઈ મેરુ શિખર ઉપર પહોંચવા માટે આ ઇન્ફોર્મેશન, માહિતી, નકશો કામમાં આવતો નથી. નકશામાં હુવાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, બેહાય નહીં. મકાન બનાવવો પડે. આ મકાનનો હું તમને પ્લાન આપી દઉં, સાચો જ છે, પણ એમાં થોડું બેહાય. વરસાદ આવે તો પલળી જાય. તો ઈ મેરુ શિખર ઉપર પહોંચવું હોય, સત્યની મંજિલે પહોંચવું હોય, તો આપણી અંદર જે આ મલિન વાસનાઓ પડી છે ઈ કાઢવાની આવી. નહીતર જવા પડશે કૂતરાની યોનિમાં. પછી આમાં થયું છે, હું બીજી ઉપમા આપી છે ઈતલીને. ઈતળી કોઈ જોઈ છે? ઈતરડી વળગે અડાણ મારે, ઈતરડી વળગે અડાણ મારે, પીસે પયસાડીને લોય મારવાલા, પીછે પૈસાડી લોય મારવાલા, પુરુષાર્થ ઈચ્છે પાવયો રે, પુરુષાર્થ ઈચ્છે પાવયો રે, એકે મળે ના ઈલાજ મારવાલા, એકે મળે ના ઈલાજ મારવાલા, કાળી કામળને કુટિલ જનો રે, કાળી કામળને કુટિલ જનો રે, રંગના લાગ્યો ઋષિ રાજ મારવાલા, રંગના લાગ્યો રુધિરાજ મારવાલા, ઋષિરાજ મહાત્મા
મહાત્મા કહેશે ઈતરડી વળગી અડાણમાં ગાયું ભેંસું જે બાંધેલી હોય અહીંયા ઝીણા ઝીણા જીવડા હોય ને ઈતેડી કહેવાય. ઈ આચરે ચોંટી જાય. આચરમાં દૂધ નીકળે અને આ લોહી પીવે છે. હવે એને દૂધનો અવાજ આવે ના. ઈતેડીનો આમ આચર ઉપર ચોંટી જઈ હોય એ લોહી પીતી હોય. ગાયના આચરે બેહીને ઈતેડી લોહી પીતી હોય એને દૂધનો સ્વાદ ના આવે એ લોહી પીવે. દૂધનો સ્વાદ તો ઓલું વાછરડું જીવતું હોય એ પીતું હોય. ગાયનું વાછરડું દૂધ પીવે એ સ્વાદ એને આવે છે. એમ સંતના સંગમાં ઘણા આવા ઈતડી જેવા હોય લોહી પીવે. સમજ્યા? સંતનું જે આ શબ્દ રૂપે આ જે કઈ છે ઈ નથી ધ્યાનમાં લેતા અને લોહી પીવાનું ચાલુ કરે બોલા ઈતડી જે ઈને તો આખી જિંદગી જો સંતના સંગમાં રહી આપણી વૃત્તિ આવી લોહી પીવાની રહી સંતોને હેરાન કરવાની રહી તો સમજી લેવાનું શરીર માણાનું અંદર ઈતેડો બેઠો છે. મર્યા પછી ઈતેડું થવું પડશે. એટલે આ વૃત્તિ છોડી દેવાની. ગુરુ કહે એમ કરીએ બાહેરે બીજાથી ડરતા રહીએ. ડોક્ટર શું કરે છે એ આપણે જોવાનું નથી. આપણે દવા હારી આપે છે ને એ જોવાનું છે. એ જોવાનું ને. તારા અહીંયા મશીન તમે બનાવો છો ઈંટુના તારો રૂપ રંગ ને આકાર નથી જોવાનો. કામ શું છે એ જોવાનું ને. કે રૂપ રંગ ને આકાર જોવાનો છે કે શેઠિયો રૂપાળો હોય તો મશીન લેવા છે. આ મશીન થી કામ છે કે શેઠિયાથી કામ છે? મશીન થી કામ આનું સારું છે. એમ અષ્ટાવક્ર આઠે અંગે વાંકા હતા. એકય અંગ હાજુ નતું. અને ઈ જનકની સભામાં જ્યાં ગયા ત્યાં બધા દાંત કાઢવા માંડ્યા. શું કામ? અષ્ટાવક્ર હાલી નતા એકતા. લથડીઓ આવ્યું પડી ગયા અને બધા સંતો ભવંતો ભેગા કરેલા ઈ હસવા માંડ્યા. જનક રાજા હસવા માંડ્યા. પછી બધા શાંત થઈ ગયા. પછી અષ્ટાવક્ર એકલા એકલા હસ્યા. એટલે રાજાએ કીધું કે હે બાળક તું કેમ હસેસ? તો કે આ બધા જે મહંતો સંતો તમે ભેગા કર્યા છે ઈ કેમ હસ્યા હતા? કે આ મારું શરીર જોઈને વાંકું ચૂકું ઠેડું હું પડી ગયો એટલે આ મારું શરીર જોઈને હસ્યા હતા. એટલે જે ચામડું જોવે છે એને ચમાર કહેવાય. તો આ બધા ચમારો છે. હે જનક આ એકેય સંત નથી. તું આમને કાઢી મૂક. પછી અષ્ટાવક્રએ કીધું હે જનક રાજા તમે કેમ હસ્યા હતા? કે હે બાળક તારું વાંકું ચૂકું શરીર લથડિયા ખાતો ખાતો તું આવતો તો ગબડી ગયો ને એ જોઈને મને હસવું આવ્યું. તો હે જનક રાજા હે જનકપુરીના રાજા હે જનક તું પણ ચામડિયો છે. તું પણ ચમાર છે. આવું રાજાને ટૂંકારો દઈ દીધું કે હે જનક નદી ભલે વાંકી ચૂકી હોય કિનારા ભલે ખાબડ ખુબડ હોય પણ અંદરનું પાણી છે એ ખાબડ ખુબડ હોતું નથી. તારે પાણીથી કામ છે કિનારાથી કામ છે? આ કિનારા જોવાના છોડી દે. અંદર જે પાણી છે એ તો નિર્મળ છે એ પી લે. એમ સંતને બાહ્ય દ્રષ્ટિએથી માપી શકાય નહીં પણ એની જે આ સત્સંગની ધારા છે આ શબ્દ છે ઈ આપણું મન અને બુદ્ધિનું પરિવર્તન કરે છે. તો ઈ શબ્દની આપણે કિંમત છે. જ્ઞાનની કિંમત નથી. जाति न पूछिए संत की पूछ लीजिए ज्ञान मौल करो तलवार का पड़ा रहंदो म्यान. જ્ઞાનની કોઈ કિંમત નથી. તેમાં કીધું કે ઈતરડી વળગી અડાણમાં પીસે પૈસાંડી લોહી પુરુષાર્થ ઈચ્છે પાવૈયો એકે ન મળે ઈલાજ મારા વાલા. જે ભયમાય નથી ને ભયમાય નથી ને સંતાન થાય. ડોક્ટરે થાકી જાય આમાં કઈ થાય એવું નથી. તો રણે કોણ ચડે? રજપૂત નહીં સુરવીર ચડે. રજપૂત તો જાતિ થઈ. આવી તો કેટલીય જાતિઓ છે જેનામાં સુરવીરતા પડી છે ઈ ચડે રણે. રણે સુરવીર ચડે. તો સુરવીરતા અંદરથી આવે છે. વેચાતી મળતી એના કોઈ પુસ્તક નથી.